શા માટે ભગવાનને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તયા પ્રયચ્છતિ તતઃ ભક્તયુ પ્રહતમ સ્વામી પ્રયતાત્મનઃ. રાજવિદ્યા રાજગૃહયોગ શ્રીમદ ભગવદ ગીતા 9મો અધ્યાય 26મો શ્લોક. પરમાત્માને એટલા માટે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે કે ભગવદ ગીતામાં ભગવાન સ્પષ્ટતા કરે છે કે જો કોઈ મારો ભક્ત હોય, મને કોઈ પત્ર ચડાવે, કોઈ પુષ્પ ચડાવે, કોઈ ફલ ચડાવે કે કોઈ શુદ્ધ પાણી મને અર્પણ કરે, તો મારા ભક્તે ધરાવેલું હું સગુણ સ્વરૂપે પ્રકટ થઈ અને પ્રેમથી આરોગું છું અને હું એ પ્રસાદને ગ્રહણ કરું છું.